મહેસાણાથી અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેન મહેસાણાથી રવાના. મહેસાણાથી અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેન મહેસાણાથી રવાના થઈ હતી. વન અને પર્યાવરણ વિભાગના મંત્રી તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ MS પટેલ સહિત સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓ દ્વારા લીલી ઝંડી આપી ટ્રેનને રવાના કરી હતી. રાત્રે 11:50 કલાકે આ ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન ખાતેથી રવાના થઈ હતી. આ ટ્રેનમાં મહેસાણા જિલ્લાના વિધાનસભા બેઠક વિસ્તારના લોકો જોડાયા હતા. મહેસાણા લોકસભા વિસ્તાર અને 7 વિધાનસભા વિસ્તારના 1350 કરતાં વધુ રામ ભક્તો આ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે. ગુજરાતમાં આ પ્રથમ ટ્રેન હતી કે જે મહેસાણાથી અયોધ્યા જવા નીકળી હતી. આગામી દિવસોમાં બીજી લોકસભાની ટ્રેનો પણ અયોધ્યા જવા નીકળશે. ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યાની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જ્યારે બિરાજમાન થતા હોય ત્યારે આજે મહેસાણા જિલ્લાથી આજે અયોધ્યા ટ્રેન જવાની, તેમાં લગભગ 144 જેટલા લોકો આજે અંદર જઈને ભગવાન શ્રી રામના દર્શન કરશે. આ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને શાંતિથી દર્શન થાય એના માટે બી તમામ પ્રકારની સગવડ રાખી છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના તમામ નાગરિકોનું સ્વપ્ન જે 500 વર્ષ સુધીનું સ્વપ્ન હતું, એ સપનું જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પૂરું થતું હોય ત્યારે આ તમામ લોકો દર્શન કરીને આવશે. પછી તમામ અલગ અલગ જિલ્લાના તમામ લોકો, ગુજરાતના લોકો જવાના છે. સાથે સાથે જે બીજા બી દેશના તમામ રાજ્યના લોકો પણ અલગ અલગ રીતે કોઈને તકલીફ ન થાય એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી તરફથી ગોઠવવામાં. મહેસાણાથી આજે અયોધ્યા ખાતે રામ ભક્તોને લઈ અને જેમને કાર સેવામાં પણ ભાગ લીધો હતો એવા રામ ભક્તોને લઈને નીકળે છે. ગુજરાતમાંથી 26 ટ્રેનો જવાની છે, આસ્થા એક્સપ્રેસ. એમાંથી સૌથી પ્રથમ ટ્રેન આજે મહેસાણાથી રવાના થઈ રહી છે. અમારું બધાનું અહોભાગ્ય છે કે કાર સેવકોના દર્શન કરવા મળ્યા અને સાથે સાથે આ યાત્રાળુઓની સુવિધા માટે સૌ વ્યવસ્થા અને પ્રબંધ કરવાની તક મળી. 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે રામલલ્લા પોતાના મંદિરમાં વિરાજમાન થયા છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિમાં 22મી તારીખે એમને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. એમાં આજે અમને ઉપસ્થિત રહેવાની તક મળી છે. એ બદલ અમે અમારી જાતને બધા સદભાગી માનીએ છીએ. ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી મુકેશભાઈ પટેલ, રાજકક્ષાના મંત્રી શ્રી, અને પ્રદેશના ભાજપના પ્રતિનિધિ તરીકે હું મહેન્દ્ર પટેલ, ઉપાધ્યક્ષ, આજે મહેસાણા ખાતે ઉપસ્થિત છું. હું હરિભાઈ એન આચાર્ય, ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ, તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન. હું જ્યારથી રખેવાળ પેપર 85થી અમૃતભાઈ શેઠ જ્યારે મારી પાસે આવેલા અને એની પછી અમૃતભાઈનું સતત સાપ્તાહિક ચાલતું અને એની પછી એમણે દૈનિક પેપર ચાલુ કર્યું. દૈનિક પેપર ચાલુ કર્યા પછી જે અત્યારે છેલ્લા 38 વર્ષથી એમના સમાચારો અને ગામડે ગામડે જે કાંઈ વિકાસની સુવિધાઓ હોય એ અંગેની પ્રસિદ્ધિ રખેવાળ પેપર તરફથી ખૂબ જ સનિષ્ઠ અને નિષ્ઠાપૂર્વક કરવામાં આવી છે. ક્યારેય આ પેપરે કોઈનું બ્લેકમેઇલ કર્યું હોય કે કોઈ પણ જાતની એમના માટે કોઈ જાહેરાત આપી હોય કે ન આપી હોય, પણ એમણે એમની રીતે એમની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને અમૃતભાઈના દીકરાઓ શેઠ એમણે પણ અત્યાર સુધી દરેક સાથે સુસમેળ રાખી અને આખા જિલ્લાનું એમણે જે નામના વધારી છે પત્રકાર તરીકે, એ રીતે અત્યાર સુધીમાં અમે કોઈ પણ પેપરમાં આવી નામના વધારેલી જોઈ નથી. અને ક્યારે પણ કોઈ પણ દિવસ એમણે ક્યારે કોઈના ઉપર કિન્નાફોરી રાખી હોય કે એના વિરુદ્ધમાં ખોટી રીતે પેલી બ્લેકમેઇલ કરી હોય આવું પણ જાણવા મળ્યું નથી. અને જ્યારે આજે માનો કે 38 વર્ષ એમને આ દૈનિક પેપરને પૂરા થાય છે ત્યારે અમે એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ આ રીતે એમની પ્રગતિ થયા કરે એ રીતે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.